રાજકોટની અંદર જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, ઋષિવંશી સમાજ દ્વારા જે સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા, તેમાં જે છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો, તેમાં ક્યાંક જે આયોજકો છે તે ફરાર હતા. એમને ધરપકડ તો થઈ ચૂકી છે, પણ હવે સવાલ એ છે કે આમની અંદર કેટલા વ્યક્તિને ચૂનો લગાડવામાં આવ્યો છે અને એમની અંદર ભાજપના નેતાઓનો પણ સમાવેશ થાય છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આ સમૂહ લગ્નનું આયોજન તો થયું. 28 યુગલો જે પરણવા માટે આવ્યા હતા, અચાનક આયોજકો ફરાર હતા. કરિયાવર આપવાની વાત હતી, તેમ છતાં ત્યાં કંઈ હતું જ નહીં. પછી પોલીસે આ તમામ જે નવવધુઓ છે, યુગલો છે, તેમના લગ્ન કરાવ્યા અને એ પછી સામે આવ્યું કે આયોજકો છે ક્યાં, કેમ તેઓ ફરાર થઈ ગયા છે, એમની પાસે પૈસા હતા કે નહોતા, એક માંડવા દીઠ કેટલા પૈસા લેવામાં આવ્યા હતા, તે બધાનો ખુલાસો થયો. અને આખરે જે 3 આરોપી છે, કારણ કે આરોપી કહી શકાય, પૈસા લીધા હતા અને પછી ફરાર થઈ ગયા હતા, લોકોની પણ એક જ માંગ હતી અને જે પરિવારો હતા તેમની પણ એક જ માંગ હતી કે આ તમામની ધરપકડ કરવામાં આવે અને તેઓ 3 વ્યક્તિની ધરપકડ થઈ ચૂકી છે. પણ હવે એમાં સામે આવ્યું છે કે જે આ 3 આયોજકો છે, સમૂહ લગ્નના નામે છેતરપિંડી કરી હતી, ફ્રોડ કર્યો હતો, તેમાં ભાજપના નેતાનો પણ સમાવેશ થાય છે. આ એ જ ભાજપના નેતા છે પૂર્વ સાંસદ રમેશ ધડુક, કે એમની પાસેથી પણ પૈસા લેવામાં આવ્યા હતા. અને જે આ પૂર્વ સાંસદ રમેશ ધડુક છે, તેમની પાસેથી 28 મિક્સચર પણ લેવામાં આવ્યા હતા, તેમના પણ પૈસા લઈ ગયા હતા આયોજકો, તે પણ સામે આવ્યું છે. આવા તો ઘણા બધા નેતાઓ હશે કે જેમને એવું કહેવામાં આવ્યું હશે કે તમારે આટલા પૈસા આપવાના છે, તમારે ફાળો આપવાનો છે, દાન આપવાનું છે, એમ કરી અને પછી અચાનક આ 3 આયોજકો ફરાર થઈ ગયા છે. હવે આપણે રમેશ ધડુકને સાંભળીએ કે તેમણે શું ખુલાસો કર્યો છે આયોજકોને લઈને. ગઈકાલે રાજકોટમાં જે સમૂહ લગ્નવાળી જે ઘટના બની છે એ ખૂબ દુઃખદ વાત છે. અને 27 જેટલી દીકરીઓના લગ્ન હોય અને આયોજકો બધી વસ્તુ લઈને જે ભાગી ગયા, એ બહુ દુઃખની વાત છે. અને મારી પાસે પણ આવેલા અને આની પહેલાં પણ આવેલા, આની પહેલાં પણ મેં એને વસ્તુઓ આપી હતી અને આ વખતે પણ મારી પાસે આવ્યા અને મેં એમને 28 નંગ મિક્સર પણ આપેલા. અને હર સાલ મારી પાસે તો બધા સૌરાષ્ટ્રમાંથી બધા લોકો આવતા હોય અને આવું દીકરીઓને પરણાવવાનું જ્યારે કામ આવતું હોય તો આપણે આપણાથી જે યોગ શક્તિ પ્રમાણે આપણે એને આપતા હોય યોગદાન. પણ આવું જે કૃત્ય કર્યું છે એ દુઃખની છે. અને આવા લોકો ઉપર જ્યારે સમૂહ લગ્ન કરતા હોય તેવા લોકો ઉપર પરમિશન લઈ અને સમૂહ લગ્ન કરે આયોજકો કોણ છે એનો ખ્યાલ રાખવો જોઈએ. એટલે ફરીવાર આવી કોઈ ઘટના ન બને અને કોઈ પણ દીકરીઓના લગ્ન હોય અને છેલ્લી ઘડીએ આવું બનાવ બને તો એ ખૂબ દુઃખની વાત છે. પૂર્વ સાંસદે કહ્યું હતું કે આ લગ્ન પહેલા તેમની પાસેથી કરિયાવરના નામે પણ આવી જ રીતે વસ્તુ લઈ ગયા હતા અને એમની સાથે જે ચંદ્રેશ છાત્રોલા છે, એમની સાથે ઘણા બધા જે બીજા પણ આગેવાનો છે, તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ રમેશ ધડુકે માંગ કરી છે. લગભગ એક વ્યક્તિ દીઠ 15,000 રૂપિયા છે તે વસૂલવામાં આવ્યા હતા. દુલ્હન તરફથી 15,000 અને જે વર પક્ષ છે તેમની તરફથી પણ 15,000 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. પછી અચાનક પોલીસને ખબર પડી, ત્યાંના નેતાઓ પણ સામે આવ્યા, એવું કહી દેવામાં આવ્યું કે અમે લગ્ન કરાવીશું અને પછી પોલીસે હાથ ઝાલ્યો. આ તમામ જે નવદંપતિ હતા એમના લગ્ન કરાવવામાં આવ્યા. પણ હવે એ સવાલ કે કેટલાક નેતાઓને આ રીતે ચૂનો ચોપડ્યો છે આ આયોજકોએ, તે પણ હવે ધીમે ધીમે બહાર આવશે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.